રાધે રાધે મિત્રો, આજે ગુંદાના મોરનું શાક બનાવવાનું છે. તો અમે મારા ઘરથી 2 કિલોમીટર દૂર પાલનપુર જઈ રહ્યા છીએ. તો ચલો આપણે ગુંદાના મોર તોડીશું, પછી એનું શાક મસ્ત મજાનું બનાવીશું. કેવા મસ્ત મજાના ગુંદાના મોર ફૂલ છે. આ છે ગુંદાનું ઝાડ, જે આપણા ભીલ પ્રદેશના લોકોએ તો બધાએ ચોક્કસથી જોયું હશે. તો ગુંદા ઉપર ચડીએ. મસ્ત મજાના ગુંદાના મોર ફૂલ છે. ચારે બાજુનો નજારો જોરદાર દેખાય છે. લીલુંછમ ગુંદાના મોર. તો મિત્રો, ગુંદાનો મોર 5-6 વ્યક્તિને આરામથી થઈ એટલે તોડી છે. એને આપણે પાણીમાં 2-3 વાર વોશ કરી ધોઈ નાખશું. એના પછી આપણે લસણ અને લીલા મરચાંનો પેસ્ટ બનાવશું. તો મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં જરૂર કહેજો કે કેવો વિડીયો છે અને તમે આ સિઝનનો ગુંદો ખાધો કે નહીં. હવે મરચું મીઠું હળદર આપણે સ્વાદ અનુસાર નાખશું. તપેલું મૂકીને હવે એમાં સરસોનું તેલ નાખશું. તેલ બરોબર થઈ ગયું છે. એમાં જીરું અને રાઈનો વઘાર કરીશું. એના પછી આ મસાલો બનાવીને હવે નાખશું. મસાલો બરોબર પાકી જાય એટલે આપણે તે ગુંદાના મોર નાખશું. મિક્સ કરી મસાલો બરોબર પાકી ગયો છે. તો હવે આપણે ગુંદાના મોર નાખશું. મસ્ત મસાલો મિક્સ કરીને બરોબર પકાવવા દઈશું. એના પછી મસાલાવાળા ગુંદો અને વઘારેલો ગુંદો આપણે કાઢી લઈશું. એના પછી છાશ પાડીને છાશવાળો ગુંદો પણ બનાવવાનો છે. છાશવાળો ગુંદો ખાવાની તો બહુ મજા આવે છે. મારો પર્સનલી ફેવરેટ છે. તમને ગમે છે કે નથી ગમતો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. વઘારેલો ગમે છે કે છાશવાળો વધારે ગમે છે જરૂરથી કહેજો. બરોબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે વઘારેલો મસાલાવાળો ગુંદો કાઢી લઈશું. ગેસને થોડોક ફૂલ કરીને હવે એને ફૂલ તાપમાં હવે થોડીક છાશ ઉમેરી દઈશું. છાશવાળો ગુંદો ખાવો છે એટલે છાશ નાખીએ. બરોબર મિક્સ હલાવીને હવે એના પછી 3-4 વાર ઉકાળો આવી જાય એટલે પછી ઉતારી દઈશું. ઉકાળો આવી ગયો છે, ટાઈમ થઈ ગયા છે. હવે કોથમરી નાખીને સર્વ કરીએ. મકાઈનો રોટલો બનાવીએ. રોટલો બનાવી રહ્યા છે. રોટલા તૈયાર થઈ ગયા છે. હવે ડીશમાં પરોસવાની તૈયારી કરશું. કે આપણી ડીશ ગુંદાની ડીશ રેડી છે.